શું મનસુખભાઈ વસાવા જેલમાં જશે? શું છે સમગ્ર મામલો? જેમ કહેવાય છે કે બીજેપી નેતા મનસુખભાઈ વસાવાનો થયો ઓડિયો વાયરલ. જેમ કહેવાય છે કે આમ ખુલ્લે આમ ધમકી દઈ રહ્યા છે. કોને ધમકી દઈ રહ્યા છે આપણે એકવાર ઓડિયો સાંભળી લઈએ, પછી વાત કરીએ. શું ખરેખર સમગ્ર મામલો જોઈ લઈએ ઓડિયો. એવું નહીં તો મેં બી સભ્યતાથી જ વાત કરું ને. હા, તું ગધેડીના જે વાત કરે છે ને એના પરથી મને ખબર પડે છે. શું સમજે તારા મનમાં? તો તું શું સમજે તારા મનમાં? તું સમજે છે પણ અમારે ફરિયાદ કરવાની તો જવાબદારી ખરી ને યાર, કે તમે સાંસદ હોય તો અમારે તો તને પૂછે મારે કરવાનું છે, મારે શું કરવાનું છે? મેં કહ્યું જેને કહેવાનું તેને. એવું છે. સારું ચાલો મારે જ્યાં કહેવાનું તો કહ્યું છે. બરાબર. નમસ્કાર તો મિત્રો, આ ઓડિયો કોનો છે, ક્યાંથી આવ્યો એ ઈકે ચેનલ પોસ્ટી કરતું નથી, પણ જેમ કહેવાય છે કે મનસુખભાઈ વસાવાનો ઓડિયો છે. એમ કોઈ ડૉક્ટરને આમ ખુલ્લી આમે ધમકી દઈ રહ્યા છે. મિત્રો, જેમ કહેવાય છે કે 7 જાન્યુઆરી 2024ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી ક્ષેત્રભાઈ વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે. નેત્રંગ ખાતે અરવિંદભાઈ કેજરીવાલ આવી રહ્યા છે, જ્યાં મિત્રો અરવિંદભાઈ કેજરીવાલ ક્ષેત્રભાઈ વસાવાના સમર્થમાં આવી રહ્યા છે, ત્યારે ફૂલ તૈયારીઓ ચાલી રહી છે. મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે? શું ક્ષેત્રભાઈ વસાવાના સમર્થમાં આવી રહ્યા છે કે પછી લોકસભાની ચૂંટણી આવવાના કારણે આવી રહ્યા છે? એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલવાનું નથી. એવું બી કહેવામાં આવે છે કે ક્ષેત્રભાઈ વસાવાના પરિવારને મુલાકાત લેશે અરવિંદભાઈ કેજરીવાલ. એવું બી કહેવાય છે કે લોકસભાની ચૂંટણી આવવાના કારણે અરવિંદભાઈ કેજરીવાલ મુલાકાતે આવી રહ્યા છે. અને એટલા 4 વર્ષ થઈ ગયા પરંતુ અરવિંદ કેજરીવાલ આવ્યા નથી ગુજરાતમાં, તો હમણાં જ કેમ આવી રહ્યા છે એવું પણ આખું ચર્ચામાં જાગી રહ્યું છે. એમ જોવા જઈએ તો ક્ષેત્રભાઈ વસાવા જેલમાં છે, પરંતુ આખું ગુજરાત ગરમાયું છે કે ક્ષેત્રભાઈ વસાવાના સમર્થમાં. મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ.